i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। સુખસર તાલુકાની ભીતોડી શાળા પરિવાર આચાર્ય અને ગ્રામજનો દ્વારા નવતર પ્રયોગ। સુખસર તાલુકાની ભીતોડી પ્રાથમિક શાળામાં શાળા પરિવાર આચાર્ય અને ગ્રામજનો દ્વારા એક નવતર પ્રયોગની શરૂઆત કરવામાં આવી, જેમાં માસૂમ નિર્દોષ નાના ભૂલકાઓએ પોતાના માતા પિતા કે સગાવાલા 5 કે 10 રૂપિયા આપતા હોય છે, જેનાથી બાળકો ખૂબ જ ખુશ થતા હોય છે, પરંતુ આ રૂપિયાનું શું કરવું તેના વિશે આ બાળકો અજાણ હોય છે। આ બાબતે તેઓને માતા પિતા કે પરિવારમાંથી બચત કરવાના સંસ્કાર ન મળ્યા હોય, જેથી તેઓ સીધા ગામમાં આવેલી દુકાને પહોંચે છે અને શરીરને નુકસાન કરતા પડીકા ખાતા હોય છે। ઘણા સારી વિચારધારાવાળા બાળકો પણ આ પૈસા વાપરતા નથી અને પોતાની પાસે રાખે છે, પરંતુ તે લાંબો સમય સુધી રહેતા નથી અને ખોવાઈ જાય છે। આ માટે તેમના મનમાં એક વિચાર આવતા આ વિચારને શાળા પરિવાર, એસએમસી સભ્યો અને ગ્રામજનો સમક્ષ મૂકતા તેઓને પણ આ વિચાર ખૂબ જ ગમ્યો હતો। આવા ખૂબ જ સુંદર માહોલમાં આ વિસ્તારના આદરણીય લોકલાડીલા કૃષિમંત્રી રમેશભાઈ કટારા સાહેબ, જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત સભ્ય, સરપંચશ્રી, ડેપ્યુટી સરપંચશ્રી, તાલુકા પ્રાથમિક શિક્ષક અધિકારી, બીઆરસી કોર્ડિનેટર સાહેબ, જિલ્લા યોગ કોર્ડિનેટરની હાજરીમાં 193 જેટલા બાળકોને ગલ્લાનું વિતરણ કરવામાં આવ્યું। ત્યારબાદ આચાર્ય દ્વારા બચતનું મહત્વ વિશે ઉદાહરણો અને દ્રષ્ટાંતો દ્વારા ખૂબ સારી માહિતી આપવામાં આવી, સાથે આર્થિક બચતની પણ વાત કરી। તેમાં જણાવ્યું કે એક બાળક દિવસના ઓછામાં ઓછા 5 રૂપિયા ખર્ચ કરે તો શાળામાં કુલ 193 જેટલા બાળકો અભ્યાસ કરે છે। આ તમામ બાળકો રોજના 5 રૂપિયા ખર્ચ કરે તો દિવસમાં 965, એક માસના 28,950, 12 મહિનાના એટલે કે એક વર્ષના 3,47,400। જો બાળકો બાલવાટીથી 8 ધોરણ સુધી આ યોજનાનો અમલ કરે તો 31,26,600 જેટલી માતબાર રકમની બચત કરી શકાય છે અને આ રૂપિયા શિક્ષણ પાછળ ખર્ચ કરી શકાય। દર વર્ષે બાળકના બેલેન્સ માહિતી લેવામાં આવશે અને ખાતામાં જમા કરાવવાનું નક્કી કરવામાં આવ્યું। બાળકો, વાલીઓને ઉપસ્થિત સૌ 5 રૂપિયાની કમાલના નવતર પ્રયોગથી આશ્ચર્યચકિત થયા હતા। અંબારામ ખાંટ, i7 ન્યૂઝ ગુજરાતી, સંજેલી।